દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ દાહોદની મુલાકાત લેવાના છે। આ પ્રસંગે તેઓ દાહોદ ખરોડ ખાતે જનસભાને સંબોધિત કરશે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના 1.5 લાખ કરતાં પણ વધારે જનમેદની ત્યાં હાજર રહેશે। વડાપ્રધાન દાહોદ ખાતે 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરવાના છે। આ ઉપરાંત દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ પણ તૈયાર કરાયું છે। ત્યારે લોકોમોટિવ એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ લખવામાં આવશે। રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ પણ બનશે, તેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। ત્યારે 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે। ઉલ્લેખનીય છે કે આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટિવ એન્જિન તૈયાર થશે। આ ઉપરાંત ભવિષ્યમાં તેને દેશ વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવશે। તેની સાથે એન્જિનિયરિંગ સેક્ટરની નાની મોટી કંપનીઓ માટે ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે। દાહોદ જિલ્લા ખાતે 26મી તારીખના રોજ માનનીય વડાપ્રધાન શ્રીનો જે કાર્યક્રમ છે તે અનુસંધાને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વ્યવસ્થાઓ દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। આ બંદોબસ્તમાં 8 એસપી, 30 ડીવાયએસપી, 90 જેટલા પીઆઈઓ અને 225 જેટલા પીએસઆઈઓ અને આશરે 2 થી 2,500 જેટલા સુરક્ષા કર્મીઓ આ બંદોબસ્તમાં ફરજ બજાવવાની રહેશે। અત્રે મુખ્યત્વે 2 કાર્યક્રમ છે। રેલવે લોકોમોટિવ ખાતે એન્જિનનું લોકાર્પણ અને તે ઉપરાંત એક જનમેદની સભા ડોકી ખાતે કરવામાં આવશે। 26 મે 2025માં દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે। અહીંયા જો દેશનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે 9000 હોર્સ પાવરનું છે એનું ઇનોગ્રેશન કરવા માટે અને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો છે એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માનનીય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે। લગભગ 25,000 કરોડ રૂપિયાના કામો જો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહીંયાથી થશે, જેના થકી આપણા ગુજરાતની જનતાને મતલબ સમગ્ર ગુજરાતની જનતાને એનો ફાયદો થવાનો છે। અને એમાં આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના કામો છે, રેલવેના કામો છે, આરએનબી ડિપાર્ટમેન્ટના કામો છે, આપણા સ્માર્ટ સિટીના પણ કામો છે। એની સાથે સાથે જૂથ પાણી પુરવઠા યોજનાઓ જો છે એના પણ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા માટે જઈ રહ્યું છે। એમાં લગભગ ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન સાહેબની ગુજરાતની પ્રથમ વિઝિટ છે, તો એના કારણે લોકોમાં બહુ ઉત્સાહ છે। આપણા અહીંયા પણ 1 લાખથી વધારે લોકો જો છે એ માનનીય વડાપ્રધાન સાહેબને સાંભળવા માટે, નિહાળવા માટે અને અભિનંદન પાઠવવા માટે અહીંયા આવવાના છે।